નમસ્કાર. હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, અપના મિજાજ ન્યૂઝથી હું સંજય જાન અને મહેસાણા શહેરના નગરપાલિકાની ચૂંટણીમાં એટલે મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 11માંથી ઉમેદવારી કરનાર ઉર્વેશભાઈ પંડ્યા આપણી સાથે છે, જેઓ એકલા મહેસાણાના બજારમાં એટલે કે વોર્ડ નંબર 11માં બેનર લઈ અને પોતે શું કરવા માગે છે તે અંગેના પેમ્પલેટ છપાવીને કોઈના પણ સાથ સહકાર વગર ફરી રહ્યા છે. માન્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમને સપોર્ટ કરી રહ્યા છે, પરંતુ આમ જનતામાં તેઓ એકલવીર બનીને એટલે કે નરબંકા બનીને મહેસાણા શહેરની ગલીઓમાં જોવા મળી રહ્યા છે. આપણે વાત કરીશું એમની સાથે. પંડ્યાજી, તમે ચૂંટણી લડવાનો ખ્યાલ ક્યાંથી આવ્યો, કેટલો અભ્યાસ કરેલો છે અને ક્યાં રહો છો આપ? હું પ્રશાંત સિનેમા રહું છું, આશરે હોટલની પાસે. આપણે ધરમ સિનેમા રોડ ઉપર આવ્યું છે. મેં 12th કરેલું છે, 12th ફેલ છું એક વિષયની અંદર, પ્લસ કોમ્પ્યુટર હાર્ડવેર નેટવર્કિંગનો કોર્સ કરેલો છે, એક્ટિંગમાં કોર્સ કરેલો છે, પ્લસ 10 વર્ષ અમદાવાદ રહેલું છે, કોલ સેન્ટર આ તે બધી ઘણી જોબો કરી છે એક્સપિરિયન્સ માટે. તમને ચૂંટણી લડવાનો ખ્યાલ ક્યાંથી આવ્યો અને ચૂંટણી લડ્યા પછી કદાચ જીતી પણ જાઓ આપ તો શું પરિવર્તન લાવવા માંગો છો તમારા વોર્ડ વિસ્તારમાં કે મહાનગરપાલિકામાં? મને ચૂંટણી લડવાનો એટલે મારા એક મિત્ર છે દીપકભાઈ સથવારા કરીને. એકચ્યુઅલી હું તો ચૂંટણી લડવા જ નહોતો માંગતો, મારો તો કોઈ વિષય જ નથી પોલિટિક્સથી દૂર દૂર સુધી, બરાબર છે. પણ એમને મને કહેતા હતા કે ભાઈ તમે ભણેલા છો, કેટલું જ્ઞાન ધરાવો છો, તો પોલિટિક્સમાં આવો, ટિકિટ મળી છે તો લડી લો, બરાબર છે. પછી છેલ્લે એમાં પૈસાના લઈને થોડું હતું તો એમને કીધું હું પૈસા ફાઇનાન્શિયલ રીતે તમને સપોર્ટ કરીશ, બરાબર છે, જોઈતા હોય તો, પણ તમે ઊભા થાઓ. તમને 10-1 હજાર રૂપિયા જેવું મને સપોર્ટ કર્યો, પછી હું ટિકિટ મને મળીને હું ઊભો રહ્યો છું. અને રહી વાત આપણો બીજો સવાલ શું? મારો બીજો સવાલ એ છે કે તમે મહાનગરપાલિકામાં ચૂંટાઈ જશો તો કેવા કાર્યો તમારા વોર્ડ વિસ્તારમાં કરવા માંગો છો અને મનપાની અંદર શું પરિવર્તન લાવશો? પહેલી તો વસ્તુ કાર્યકરની અંદર છે કે આપણે ડિસિપ્લિન સાથે લાવીશું કામકાજ. જેમ કે જે અત્યારે હાલ થઈ રહ્યું છે, રોડ બને છે, પછી ગટર લાઈન નાખવા માટે રોડ તોડી દેવામાં આવે છે, પછી સફાઈની અંદર વાત કરીએ તો કોઈ ડિસિપ્લિન નથી, આવે છે ના આવે છે, જ્યાં ત્યાં ગંદકી થાય છે એ વસ્તુ છે, ખાડાઓ જ્યાં ત્યાં ખોદી દેવામાં આવે છે, પછી ગટરના જ્યારે રોડ બનતા છે ટાંકણાનું લેવલ નથી હોતું, એના ઉપર આપણે કોઈ મોટી મોટી વાતો નથી કહેતા, પણ જે સ્થાનિક જે મૂળભૂત હોય છે, નાની મોટી સમસ્યાઓ હોય છે, જે સ્થાનિક સ્વરાજની અંદર નાની મોટી સમસ્યાઓ ઉપર વધારે હોય છે, એના ઉપર આપણે કામ કરીશું. આમ આદમી પાર્ટીની છાપ ઈમાનદાર પાર્ટી તરીકેની છે. એમણે પંજાબ અને દિલ્હીમાં સારી કામગીરી કરી છે એવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ અહીં આગળ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એવું કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીને જોઈને મત આપો. અહીં પ્રધાનમંત્રી એક ચહેરો છે, તો એ બાબતે તમે શું કહેશો? હવે અહીંયા હું એ જ કહેવા માગું છું કે અહીંયા કોઈ પ્રધાનમંત્રી કામ કરવા નથી આવવાના, ના કેજરીવાલ કામ કરવાના આવે છે. અહીંયા આપણા જેવા જે સામાન્ય માણસ છે જે અહીંયા ચૂંટાઈને આવવાના છે એ લોકોનું કામ છે. આ કોઈ એવું લોકસભા કે વિધાનસભાવાળી વાત નથી કે જે આપણે એના નામ ઉપર મુદ્દા લઈએ ચાલીએ છીએ. જેમ કે હું એક્ઝામ્પલ અત્યારે હાલની વાત કરું તો મેં ટીબી રોડ ઉપર સર્વોદય બેંકની સામે ભારતીય જનતા પાર્ટીનું પોસ્ટર જોયું છે. એમાં લખેલું છે કે ઓપરેશન સિંધુ, સર્જિકલ સ્ટ્રાઇક, ઓરી ધ સર્જિકલ સ્ટ્રાઇક, અને નીચે લખેલું છે એક મત ભાજપને આપો, એવું તે લખ્યું છે, અને 26 તારીખ જે મતદાન છે. પણ એકચ્યુઅલી જોવા જઈએ તો એ આ સ્થાનિક સ્વરાજનો કોઈ મુદ્દો જ નથી, અને એક્ઝેક્ટ એની સામે જસ્ટ ગટરના જે ઢાંકણા છે એનું કોઈ લેવલ નથી, ત્યાં ખાડા પડેલા છે, રોડ ખરબચડો છે. ઓકે, એકચ્યુઅલી મૂળભૂત જે મુદ્દો આ છે પણ એ મુદ્દા ઉપર લોકોએ કામ નથી કર્યું, તો એ ક્યાંથી લાગે? અચ્છા, તમારા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના મને ખ્યાલ છે ત્યાં સુધી 2 મહિલા બિનહરીફ ચૂંટાયા છે, 2 ભાજપના ઉમેદવારો હજી ચૂંટણી લડવાના છે, સામે કોંગ્રેસના પણ છે અને આપ પણ લડી રહ્યા છો. તો આપ જે અત્યારે લડો છો એના ઉપર તમને એક આપની ઓડિયો ક્લિપમાં વાયરલ થઈ હતી કે આપને 80 લાખ રૂપિયાની ઓફર થઈ છે. એ 80 લાખની ઓફર કરનાર કોણ હતું, શા માટે કરવામાં આવી છે, અને એ બાબતે તમે શું પ્રત્યુત્તર આપ્યું છે? મને મારા એક દોસ્ત છે જિગ્નેશ દવે કરીને, બરાબર છે, એમના કોલ હતો, એમનો કોલ રેકોર્ડિંગ છે અત્યારે હાલ. એમને મત તો એમને એવું લાગતું હતું કે એ મારું ભલાઈ કરી રહ્યા છે, કે 80 લાખ રૂપિયા છે તો સારું છે તમે લઈ લો. હું નથી જાણતો કે ઓડિયો એકચ્યુઅલી મારા માટે જાલ હતી, શું હતી, હું નથી જાણતો, પણ મારે તો લેવાના જ હતા એટલે મેં ના જ પાડી દીધી છે.
બરોબર. એમાં એક યજ્ઞેશભાઈની વાત ચાલે છે હા. કે યજ્ઞેશભાઈ 200 કરોડ રૂપિયા કમાણા, ભાજપમાં આ લોકો એટલા માટે જ આવે છે, અત્યારે 4000 કરોડ રૂપિયાના આસામી છે. તો એ યજ્ઞેશભાઈ એટલે કોણ છે, કોની વાત કરવા માંગી રહ્યા છે? યજ્ઞેશભાઈ દવે જે બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના મતલબ બહુ આગેવાન છે બ્રહ્મ સમાજની અંદર, સારું એમનું કામ રહ્યું છે, બરોબર છે. પણ જે 4000 કરોડની જે વાત કરી છે એની હું પુષ્ટિ નથી કરતો કે સાચી છે ખોટી છે, કે હું નથી બોલ્યો. જે કોલ રેકોર્ડિંગમાં જયદેવભાઈ બોલ્યા છે, હું તો એમને જાણતો બી, હું એમને એક જ વખત મુલાકાત થઈ છે આજથી 10-1 વર્ષ પછી એક સભાની અંદર. શાયદ એ બી મને નહીં ઓળખતા કે 5-10 મિનિટની મુલાકાતમાં કેવી રીતે ઓળખી શકે કોઈ માણસ. આ વાતની પુષ્ટિ તો હું પણ નથી કરતો કે 4000 કરોડ એમના જોડે છે કે નહીં. અચ્છા, તો એ મતલબ કે તમને પ્રલોભન આપવાની કે લાલચ આપવાની વાત હોય છે કે હા, એવું છે. યજ્ઞેશભાઈ આટલું કમાઈ ગયા તો તમે બી કમાઈ જાઓ. હા, એવી રીતે છે, એવું બની શકે છે. તો તમે લાલચ કે પ્રલોભન આવ્યા વગર અત્યારે ચૂંટણી લડી રહ્યા છો, તમને કોણ કોણ સહકાર આપી રહ્યું છે, તમને તમારા વોર્ડ વિસ્તારમાંથી કેવી રીતે સહકાર મળી રહ્યો છે, જનતાનો પણ કેવી રીતે સહકાર મળી રહ્યો છે, એ બાબતે કંઈ ખુલાસો કરશો? આમાં એવું છે કે હું લગભગ 2.5 મહિના ડોર ટુ ડોર કર્યું છે. જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે તો એકચ્યુઅલી હું જે વોર્ડમાં ચૂંટણી લડી રહ્યો છું એ એકચ્યુઅલી બીજેપીનો ગઢ કહેવાય છે. જી છેલ્લા 35 થી 40 વર્ષથી ત્યાં બીજેપી જ આવે છે, એના સિવાય બીજું કોઈ આવતું જી નથી. પણ એક વિશ્વાસ હતો કે કોશિશ કરીશું તો કંઈક તો થશે આપણાથી, અને આપણી નિયત સાફ હતી. એકલા હાથે ડોર ટુ ડોર કર્યું, લોકોને મળ્યા, લગભગ 1000 થી 1500 ઘર સુધી હું ગયો હોઈશ. અચ્છા, રોજ 3-4 કલાક હું આપતો હતો, સાંજે મારા ધંધાને આપતો હતો ટાઈમ. એમ કરતાં અત્યારે ચૂંટણી આવી ગઈ, હજુ થોડા ઘર બાકી રહી ગયા, એટલે પછી મેં શોર્ટકટ તરીકો અપનાવ્યો, સ્ટેન્ડી વાળો, કે જે હાથમાં બોર્ડ લઈને કે જેથી હું બધા જોડે પહોંચી શકું, કારણ કે હવે મારે જો ડોર ટુ ડોર કરવાનો એટલો સમય નહોતો. આવી રીતે કર્યું. અને સપોર્ટમાં વાત કરીએ તો પબ્લિકનો જ્યારે ડોર ટુ ડોર જતો હતો તો ઘણી સોસાયટી, ઘણા એવા લોકો હતા કે જેમણે મને, ભલે હું ત્યાં બીજેપીનો ગઢ છે પણ એ લોકોએ મને આવકાર આપ્યો હતો, ચા પાણી સુધીનો. એ લેવલ મને એવો response તમને મળ્યો. સપોર્ટ મળેલો? હા, એવો રિસ્પોન્સ મળ્યો છે. અચ્છા, તો તમે માનો છો કે તમને તમારા વોર્ડ વિસ્તારના લોકો મતદાન કરીને પણ તમને સહકાર આપશે? હા, અત્યાર સુધી તો જે પ્રમાણે હું કરી રહ્યો છું, રિવ્યુ મને મળી રહ્યા છે, લોકો પ્રતિ પ્રતિસાદ મળે છે, તો લાગે છે કે હા. અચ્છા, તમને જે ભાઈએ વાત કરી હતી ફોન ઉપર ને જે કોલ રેકોર્ડિંગ છે, તમને એવું કીધું કે ભાઈ તમે 80 લાખ રૂપિયા લઈ લો અને જીતો કે હારો એ બીજા નંબરની વસ્તુ, પણ આ લોકો તમને હેરાન કરશે. એટલે કોણ લોકો તમને હેરાન કરશે પૈસા નહીં લો પછી પણ? જે સામેની પાર્ટી છે, બરોબર છે, અને મારો તો રોડ ઉપરનો ધંધો છે મસ્કાબનનો, તો ઇનડાયરેક્ટલી રીતે હેરાન કરવાની બની શકે છે, કારણ કે એમની સત્તા આવ્યા પછી એમના હાથમાં પાવર આવી શકે છે. પણ આપણે એ બધું નથી વિચાર કર્યો. આપણે તે જ્યારે લડતા હતા ત્યારે ફોર્મ ભર્યું, ઉમેદવાર ભર્યું, ત્યારે આ બધી વસ્તુ ખબર જ હતી, ત્યારે જાણીને જ આપણે ફોર્મ ભર્યું છે. ચૂંટણી લડવા પાછળનો મકસદ શું છે? સમાજ સેવા છે, રાજકીય રીતે જનસેવા કરવાનો, અને મહાનગરપાલિકા છે, મહેસાણા પહેલી વખત મહાનગરપાલિકા તરીકે લોકો ઉમેદવારી કરી રહ્યા છે. તો તમે માનો કે કોર્પોરેટર, એટલે કે કોર્પોરેશન વિસ્તાર છે એટલે કોર્પોરેટર તરીકે, પરંતુ એને ગુજરાતી ભાષામાં કહેવામાં આવે તો એ જનતાનો પ્રતિનિધિ, નગર સેવક તરીકે ઓળખવામાં આવે છે. તો નગર સેવક જો આપ બની જાઓ તો ખરા અર્થમાં કેવી સેવાનો ભાવ લઈને તમે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે? મને તો એટલી ખબર છે કે કોર્પોરેટર તરીકે કામ શું હોય છે, અને મને ખબર છે કોર્પોરેટર કેવી રીતે કામ કરી શકે છે, એ જાણવું છું. મોટી મોટી વાતો તો નહીં, પણ આપણને ખબર છે કે ડસ્ટ ફ્રી વોર્ડ બનાવો છો તો એનામાંથી મશીનરી આવે છે, એના ઉપર આપણે કામ કરીએ. એ ટેકનિકલ વસ્તુઓ જે છે એની જાણકારી મારા જોડે જ છે, એટલા માટે. અને હું અત્યાર સુધી મોટી મોટી ગમે તે જેટલી વાતો કરીશ, લોકોને આવેદનપત્ર આપતો રહીશ, અને તો બી કામ થતું નહોતું. એટલે વિચાર કે હું પોતે સિસ્ટમમાં ઉતરીશ. અચ્છા, ભૂતકાળમાં પણ તમારા વિસ્તારમાં સારા એવા કામો થયા છે. હવે કયા એવા કામો છે કે જે પબ્લિકને સીધે સીધા જનતાને સ્પર્શે છે અત્યારે હાલ? એટલે સારા કામની વાત કરું છું. કયા કામો છે કે ભવિષ્યમાં પણ કરવા જેવા છે તમારા વોર્ડ વિસ્તારમાં કે આખા મહેસાણા શહેરમાં? અત્યારે હાલ તો જોવા જઈએ તો એક ગાર્ડન ત્યાં કર્યું છે, સારું છે, બરોબર છે. સિવિક સેન્ટરની અંદર થોડું ઘણું આપણે જોઈએ તો ગટર લાઈનનો આમ તો અમુક સોસાયટીમાં પ્રોબ્લેમ છે, અમુક સોસાયટીમાં નથી, એ બી એક ઇસ્યુ છે. એવું છે, તો કોઈ આપણે કહી ના શકીએ, 50-50 કહી શકીએ આમાં. અચ્છા, એક પણ છે કે તમારા જે વોર્ડ વિસ્તાર છે ત્યાં ઋતુરાજ ફ્લેટ છે કે ત્યાં આસપાસ રખડતા શ્વાન, પછી ગાયોનો ત્રાસ છે એવું જનતા પણ કહી રહી છે. ઉપરાંત ત્યાં એ આખા માર્ગ ઉપર ક્યાંય જાહેર સુલભ શૌચાલય કે યુરિનલની કોઈ વ્યવસ્થા નથી, એ બાબતે કંઈ છે? એવું છે કે ત્યાં આગળ ટીબી રોડ ઉપર કોઈ જેટલા દુકાનદાર છે કે કોઈ મહિલાઓ વગેરે છે, ત્યારે શૌચાલયની કોઈ સુવિધા નથી. મોઢેરા ચોકડી સાઈડ એક બની રહ્યું છે, ત્યાં આગળ છે, અને એક રાજકમલ પેટ્રોલ પંપની જોડે છે,
ત્યાં આગળ છે પણ દારૂની બોટલો છે જેના ઉપર મેં એક ઓલરેડી સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવી દીધો છે. અચ્છા. કેમ કે દારૂની બોટલો અંદર પડી જાય, પોટલીઓ એ જ જોવા મળે હા, છે. એ તો જાહેર યોજનાની અંદર તો એ વસ્તુ તો હવે સામાન્ય થઈ ગઈ છે. ચાહે મહાનગર કોઈ પણ હોય યા નાના શહેરો હોય તો લોકો ત્યાં આગળ જઈને આવું દારૂ જેવું બોટલો પીતા હોય તો નાખી દેતા હોય છે. પણ આગામી સમયમાં આપ જીતી જાઓ પછી શું બનીને ઉભરવા માંગો છો? હીરો. હીરો. એક લાઈનમાં કહી દઉં, સારા કામ કરીશું તો હીરો બનીને ઉભરીશું આપણે, અને હીરો જ બનવું જોઈએ, એટલે તો પૈસા લીધા નથી. ઓકે, સારું પંડ્યાજી, ધન્યવાદ. તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. થેન્ક યુ, ધન્યવાદ, નમસ્કાર. નમસ્કાર. આ હતી આજની મહત્વપૂર્ણ ખબર. આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ.